જો અમુક અમુક મોટું થઈ ગયું છે, એની અંદર મસ્ત ફ્લાવર આવી ગયા છે. અને મારા માધુરને માટી ખાવા જ જવું છે, ફાઇનલ છે. આ સાઈડ બધા બેઠા છે. આવી લોન બધી થઈ જાય ને તો ચોખ્ખું થઈ જાય. આવી લોન બધી થઈ જાય ને તમને કામ કરાવે છે. ખડ વધી ગયું છે ને થોડુંક એટલું. બાવા હિન્દી ફાડે છે પણ આ બાજુ આવતી નથી. લે આ લે બોલ. આ તમારા 10-15 જણા જમવાનું હોય ને ત્યાં બેન બોલાવજો. તમે જો તમે એવું શાક બનાવી દે. હા તો હું એ જોઉં છું. જો ત્યાં ઓલું કરેલું છે, છાપેલું જ છે. અહીંયા રેવા એટલે રે હાજે કે બધા આવે ને કોઈ એને જમવાનું ને ચા પાણી બધું. શું બનાવે છે? ભાત દાળ ને ભાત. લે લે ભાત દાળ માં મંચુરિયમ હોતે ને આવે. મને લાગે કે અડધા બગીચા ને પાંદડા લગભગ તોડીને ભેગા કરી દે છે. છોકરાને રમવાની મજા આવે. માધવ અહીં જો અહીં લપસણું થઈ ગયું. શું ધ્યાન રાખજો. અહીંયા મકાન બનાવવાના છે. શું બધા રૂમ ને બધું છાપેલું છે. જો ઓલી સાઈડ દાર છે. અહીંયા જો આ બધું ઓલી આ રીતનું બનાવ્યું છે. અહીંયા બધા નળિયા ને એવું પડ્યું છે. મને લાગે બધું તોડ નાખશે. હો ચાલ એક બકરી ઉઠા લેતે. બકરી ઉઠાઈ લેવીશ. બકરી ઉઠાઈને પછી કેમ ઓલી ભેસાણ વાળી બસમાં મોકલી દેવું. ખબર વહેલી જ્યાં હાથથી જ પહોંચી જાય. કા દૂધ દેવાનો ટાઈમ થાય ને ત્યાં. જો આ મારું જૂનું ઘર અહીંયાથી આવે. આ બધી અમારી જૂની પુરાની યાદો છે. અહીંયા એક મંદિર છે ખોડિયારમાંનું. અહીંયા જ છે. અહીંયા જો આ મંદિર મસ્ત બની ગયું. ઘેટું ઘેટું હો. એ અહીંયા ઘેટું જો. જો એ નાના નાના ઓલા જો કેવા મસ્તીના છે. જો અહીંયા ઘણા વર્ષોથી આ માતાજી અહીં બેઠેલા છે. ને આની પાછળ અમારું જૂનું ઘર છે. હારો માં તો જે વાલા કરી લ્યો. હા માલ બાપા છે. શંકર ભગવાન છે. કેટલું મસ્ત નાનું નાનું છે. જો દરરોજ જોયું નથી ને કોઈ દિવસ આવું. અને આ જો નાના નાના. માધુ જો આજ આખો દિવસ દાદાને જોયા નથી. પપ્પા ફ્રી નહોતા એટલે માધુ તો દાદા ટ્રેક્ટર લઈને આવ્યા ને દાદાને હામો ગયો. નહીંતર એ પ્લોટમાં એને જવું જ ન હોય. પવન ચક્કી લાઈટ થાય છે એમ. હા જો બાપુજી બેઠા છે. मैं तो ट्रेक्टर રાખું છું. માધુર મોટો થઈને ટ્રેક્ટર જ રાખવાનું છે. કા માધુ તો કેવી વાતો કરે છે. આખો દિવસ દાદાને જોયા નહોતા ને એટલે હરખું નહોતું આવતું. મમ્મી ગાંઠિયા બનાવે છે. જો મસ્તીના
સ્ટારની ઓલી ચકડી લગાવીને ગાંઠિયા બનાવીશ કેમ કે દુર્વાએ ઓર્ડર કર્યો છે બા ગાંઠિયા બનાવી છે અને માધુ જો માધુ અત્યારે ઉઠ્યો છે બહુ જ તોફાન કરતો હતો ગેસે બકડિયા બીક લાગે કહવાની ઓલા નીચે બેસવાનું હોય ને તો મજા આવે હે ને મોટે ગેસે અને જો સ્ટાર વાળી ડિઝાઇન બનાવ્યા છે ને દુર્વાને જો બહુ મજા આવશે મને તો આ હાલો તમારે ગરમા ગરમ ગાંઠિયા ખાવા તો આવી જાઓ બીક લાગે એટલે મોટા સગડે બનાવી મસ્ત ઘણો ઉતરી ગયા છે હવે એને છે ને એની પર થોડીક હિંગ અને થોડોક સેજ વધારે નાખી છે આ સાસ લીંબુ ચાટ મસાલો કહેવાય તો હાલે ના છે ને લીંબુનો છાશનો મસાલો બનાવેલો છે એટલે તમે છે ને જે તમને તમારી પાસે અવેલેબલ હોય એ નખાય કેમ કે ઉપરથી હિંગ અને મસાલાનો ટેસ્ટ બહુ જોરદાર આવે દેવો આગળ ઠરી જાય એટલી મારા દીકરાને દેખ હવે પાડી નાખું છે જરી ખાટું હું રાખે દેવું છો જો અત્યારે અમે છે ને બનાવ્યો ખજૂર પાક અને મસ્ત પીગળી ગયો ને એટલે પછી એમાં નાખ્યો બદામનો ભૂકો ઢોકળું ખોલ અને આ છે ટોપલું મિક્સ કરો પછી તમારામાં બધું બીજું ડ્રાયફ્રૂટ નાખવું હોય ને તો નખાય ખજૂર ડ્રાયફ્રૂટ થઈ જાય મસ્ત અને ખાલી 2 ચમચા ઘી નાખીને શેકી નાખ્યો તો એટલે એકદમ મિક્સ થઈ જાય પણ તોય થોડુંક અત્યારે કઠણ હોય એટલે થોડાક આ રીતે ગાંઠા પડી જાય અત્યારે ઉનાળા જેવું સેજ વાતાવરણ થઈ ગયું છે એટલે નહીતર તમે છે ને શિયાળો હોય તરત જામી જાય કા ઘી તો તરત જામી જાય જામી ગયું છે એમ નહીં ઓમ આ જે નીચે ઘી નીકળે ઈ નો નીકળે નીચે ઘી નીકળે ન નીકળે જામી ગયું છે આ ગોળીયું થોડી ગઈ ઢેફલી પાડું તોય પડી જાય ઢેફલી પડી જાય પાડી તો આને આને આમ કરીને પડી દેવાય એમાં તો ડીશમાં ખાલી નાખી. થાય. આ ડીશમાં બનાય તો હાલશે. હા હાલશે હવે આ ડીશમાં છે ને ઢેફલી પાડી નાખવી એને અને ગોળી વાળવી હોય તો વળાય ગોળી જ જેમ મને કરવું બહુ હોય. ગમે અડધો કચરા તમે ડ્રાયફ્રૂટ નાખો ને તો ખજૂર ચીકી થઈ જાય દાદાને માથું હો જોયું મોત દાદાની માથું ને એને જોયું આમ જો માથું આમ માધવ માધવ હાય કરો હાય જય શ્રી કૃષ્ણ કરો માથુંનો કમાલ જો એક કુંડિયા ઉપર બેઠો છે ધૂળનું ભરેલું છે ને એકમાંથી કાઢીને બહાર નાખે છે આટલું કુંડિયું ખાલી આટલું કુંડિયું ખાલી કરી નાખ્યું માધવ બા ના પાડે છો માધવ શું કે છે બા જો માધવ આ જ કામ કરે છે કામ એલા 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 આજો માથું કરે બંધ ચાલુ કર તેલ લીધું છે કે નથી લીધું નાખવા હા હારું અહીંથી જાય છે ઢવડી લઈ જાય છે વેકરા સાયકલ તો આ બચ્ચા પાર્ટી રમે છે આ 2 છોકરા સાયકલ હાકે છે ને બાકી ઓલા 3 ટીચર છે જો હજી એક આ બીજું આવ્યું જો હાલો ટીચર શું બોલાવે છે બોલો શું